તરફ ગુજરાત ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જેથી ભાજપ દ્વારા જિલ્લા અને શહેરના નવા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ભાજપમાં આંતરિક કલહ સપાટી પર જોવા મળી રહ્યો છે. હવે વડોદરાના માંજલપુરના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની ટ્વીટથી વડોદરાનું રાજકારણ ગરમાયું છે. એક તરફ વડોદરા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ હાલ કુંભ મેળાની યાત્રાએ નીકળ્યા છે. ત્યારે વડોદરામાં નવા પ્રમુખની જાહેરાત થાય તે પહેલા તેમણે વડોદરા શહેરના નવા પ્રમુખ કેવા જોઈએ અંગે પોતાનું મત વ્યક્ત રજૂ કરતા લખ્યું છે કે વડોદરા શહેર પ્રમુખ સર્વ વૈષ્ણવજનને સર્વમાન્ય હોય તેવા અને પોતાના વિકાસ માટે કાર્યરત રહે તેવા હોવા જોઈએ. કે વડોદરા શહેર પ્રમુખ સર્વ વૈષ્ણવજનને સર્વમાન્ય હોય તેવા અને પોતાના વિકાસ માટે કાર્યરત રહે તેવા હોવા જોઈએ નહીં. આ સાથે યોગેશ પટેલે હાલના ભાજપ પ્રમુખ વિકાસ શાહનું નામ લીધા વગર એક લીટીમાં પ્રહાર કરતા લખ્યું છે કે નવા કાર્યાલય માટેની ઘેલછા રાજકીય હારાકીરી પુરવાર થઈ. આમ યોગેશ પટેલની આ પોસ્ટ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. મહત્વનું છે કે વડોદરામાં શહેર ભાજપ પ્રમુખના પદ માટે હાલના પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિત 44 ઉમેદવારો મેદાને છે. ત્યારે સિનિયર ધારાસભ્યની સોશિયલ મીડિયા પોસ્ટ હાલના પ્રમુખ રિપીટ નહીં થવા તરફ પણ છુપો ઇશારો કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.